પહેલા વાત કરીએ તો મહીસાગરમાં નિર્માણ ન્યૂઝના અહેવાલથી ધારદાર અસર જોવા મળી। 2 વર્ષ પહેલા જ બનાવેલ રાજધાની ગાંધીનગરને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના દ્રશ્યો નિર્માણ ન્યૂઝમાં આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું હતું। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલ લાલસર ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી રોડની હાલત કફોડી જોવા મળી હતી। જે બાદ નિર્માણ ન્યૂઝનો અહેવાલ પ્રસિદ્ધ થતાં ગણતરીના કલાકોમાં જ તંત્ર દ્વારા રોડની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। આમ રોડની રિપેરિંગ કામગીરી શરૂ થતાં જ રાહદારીઓએ હવે અકસ્માતનો ભોગ નહીં બનવું પડે। હવે સવાલ એ ઉઠે છે કે અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર ભર નિંદ્રામાંથી જાગ્યું કેમ એ પહેલાં આ દ્રશ્યો જોવાના નહોતા તંત્રથી। મહત્વનું છે કે આ માર્ગ ગુજરાતની રાજધાની ગાંધીનગરને જોડતો માર્ગ છે ને અહીંયાથી મંત્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી તેમજ અન્ય 2 જિલ્લાના અધિકારીઓ પણ અહીંયાથી જ પસાર થતા હોય છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી ગાંધીનગરને જોડતો માર્ગ છે કે હું આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ। જે પ્રમાણે દ્રશ્યો છે કે જે લાલસર ચોકડી છે ત્યાં 2 વર્ષ પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના અનેક નેતાઓ તેમજ મંત્રીઓ આ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે અનેક વાર અહીંયા અકસ્માત થવાના પણ કિસ્સાઓ બન્યા છે। ત્યારે ખાસ કરીને ગઈકાલે નિર્માણ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ ઇનપુટ જે તંત્ર છે તે હાલ ઘણી નિંદ્રામાંથી જાગ્યું હોય તેવા દ્રશ્યો હું આપણે બતાવી રહીશ કે જે કામગીરી માત્ર ગણતરીના કલાકોમાં જ નિર્માણ ન્યૂઝના અહેવાલની અસરને લઈને જે અધિકારીઓ છે તે તાત્કાલિકપણે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક વાર ચોમાસામાં પણ ઘણી તકલીફો પડતી હોય છે, પાણી પણ ભરાતા હોય છે તેમજ અહીંયા અવારનવાર જે અકસ્માત થવાના પણ ભય રહેતા હોય છે। ત્યારે ખાસ કરીને ગઈકાલે પણ જે બાઇક ચાલકો છે તેઓ પણ અહીંયા ખાબક્યા હતા અને તેઓને પણ કંઈક ને કંઈક ઈજા પામી હતી। ત્યારે જે તંત્ર છે તે ભર નિંદ્રામાંથી જાગ્યું છે અને જે પ્રકારે જે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો જોડતો માર્ગ છે તે હાલ જે કામગીરી છે તે તંત્ર જે ઊંઘમાંથી ઊંઘ ખંખેરીને ઊભું થાય અને કામગીરી છે તે કરવામાં જે લાગી રહ્યું છે। નિર્માણ ન્યૂઝ મહીસાગર। આગળ વાત કરીએ કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।